નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ફટાફટ આગળના સમાચારની વાત કરીએ તો વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાની ઘટના મામલે તપાસ અને કાર્યવાહીનો ધમધમાટ શરૂ થયો છે। ત્યારે વડોદરાના વકીલ મંડળે મહત્વનો નિર્ણય લીધો છે। અત્રે જણાવી દઈએ કે કોઈ પણ વકીલ આરોપીનો કેસ નહીં લડે તેવો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। વડોદરામાં આરોપી તરફી એક પણ વકીલ કેસ નહીં લડે તેવો એકાદર્શી નિર્ણય લેવામાં આવ્યો છે। આગળના સમાચારની વાત કરીએ તો બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે છેલ્લા ઘણા દિવસોથી કપાસની આવકમાં મંદી જોવા મળી હતી, જેમાં 30 થી 32 હજાર મણ કપાસની આવક થતી હતી, પરંતુ આજ રોજ 18 જાન્યુઆરીના રોજ કપાસની કુલ 46 હજાર મણ આવક નોંધાઈ હતી। છેલ્લા 5 દિવસ પૈકી આજે 46 હજાર મણ આવક નોંધાતા સરેરાશ 12 થી 14 હજાર મણ કપાસની આવકમાં વધારો નોંધાયો હતો, જેની સાથે કપાસની આવકમાં તેજી પણ જોવા મળી હતી। બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે સવારથી જ ખેડૂતો જણસી વેચવા માટે વાહનોની લાંબી લાઈન લાગી હતી। ફટાફટ આગળના સમાચારની વાત કરીએ તો અયોધ્યામાં રામ મંદિર ગર્ભગૃહમાં સ્થાપિત રામલલ્લાની તસવીર પહેલીવાર સામે આવી છે। વાત જાણે એમ છે કે હાલમાં ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન આંખે પાટા બાંધે છે। 22 જાન્યુઆરીએ રામલલ્લાનો અભિષેક કરવામાં આવશે, ત્યારબાદ જ આંખની પટ્ટી હટાવવામાં આવશે। જોકે હાલમાં ભગવાન રામની અલૌકિક તસવીર સામે આવી છે। મહત્વનું એ છે કે 22 જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી મોદીજી હાજરીમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। આગળના સમાચારની વાત કરીએ તો વડોદરા દુર્ઘટના મામલે ધારાસભ્ય યોગેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। ધારાસભ્ય યોગેશ પટેલનું કહેવું છે કે જવાબદારોને ધ્યાન નથી આપ્યું, તેના કારણે આ દુર્ઘટના બની છે, જેથી આ મામલે તંત્રએ જરા પણ બેદરકારી રાખ્યા વગર 10 દિવસની અંદર જ અહેવાલ આપવો પડશે। અમે પણ તંત્રની કાર્યવાહી પર સતત નજર રાખી રહ્યા છીએ। સુરસાગરમાં આ પહેલાં પણ બનાવ બન્યો હતો અને હવે આ બીજી દુર્ઘટના આ સુરસાગરમાં જ બની છે। આગળના સમાચારની વાત કરીએ તો આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 300 રૂપિયાનો ઘટાડો થયો છે। તે સાથે નવો ભાવ 57,450 રૂપિયા થયો, જ્યારે ગઈકાલે તેનો ભાવ 57,750 રૂપિયા હતો। જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 330 રૂપિયાનો ઘટાડો થયો છે। તે સાથે નવો ભાવ 62,670 રૂપિયાનો થયો, જ્યારે ગઈકાલે તેનો ભાવ 63,000 રૂપિયા હતો। જ્યારે 1 કિલો ચાંદીના ભાવમાં 400નો ઘટાડો થયો છે। તે સાથે